જૂનાગઢ જીઆઈડીસી 2 વિસ્તારમાં બિસ્માર રસ્તાને લઈને ઉદ્યોગપતિઓમાં લાંબા સમયથી રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે રસ્તો રોકો આંદોલન વધુ ઉગ્ર બનતા મેયર ધર્મેશ પોશિયા દોડી આવ્યા। તેમણે ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી આગામી 25 દિવસમાં રસ્તાનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપી અને બાદમાં મામલો થાળે પડ્યો। છેલ્લા 7 મહિનાથી ડાયવર્ઝન માટે તોડવામાં આવેલા રસ્તાઓનું સમારકામ ન થતા ઉદ્યોગપતિઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। મેયર દ્વારા લેખિતમાં બાહેધરી મળતા હાલ માટે આંદોલન સમેટી લેવામાં આવ્યું છે। જો કે તેમણે ચેતવણી આપી હતી કે જો સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં થાય તો આગામી સમયમાં ફરીથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજ રોજ જીઆઈડીસી દ્વારા તારીખ 1 ના રોડ રસ્તા રોકોની વાત થઈ હતી, જે ડાયવર્ઝન કોર્પોરેશને વાપરેલો હતો એના માટે એના રોડનું રિપ્લેસિંગ કરાવવાનું હતું કોર્પોરેશન દ્વારા। તો આજે મેયરશ્રી અને અમે સાથી કોર્પોરેટરો એના અનુસંધાને અહીંયા સુખદ સમાધાન થયું છે અને કાલથી કામ ચાલુ કરી દીધું હતું, એટલે રેગ્યુલર કામ થશે અને રોડનું નવું નિર્માણ થશે। જીઆઈડીસીનું અંદાજે 20-25 દિવસમાં થાય એવી ગણતરી છે। આજ રોજ જીઆઈડીસી 2 ના રોડ રસ્તાના પ્રશ્ને અમારા તરફથી જે રસ્તા રોકો આંદોલન હતું તે જીઆઈડીસી આઈઓસી પેટ્રોલ પંપ પાસે ગેટ નંબર 2 પાસે જૂનાગઢના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા અમારી રૂબરૂ મુલાકાત કરેલ અને રોડ રસ્તા બાબતે આજથી જ કામ શરૂ કરાવી દીધું અને 25-30 દિવસમાં આ રોડ રસ્તાનું કામ પૂરું કરી દેશે એવી લેખિત અમોને અત્યારે બાંહેધરી આપે છે। તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું। જે જીઆઈડીસી 2 ના ડાયવર્ઝન કાઢતા જે રોડ યુઝ કર્યો હતો એ રોડ ઘણો સમયથી આ જીઆઈડીસી 2 ના લોકોનો પ્રશ્ન હતો। આજે આ રોડ આ જીઆઈડીસી ના લોકોને પ્રમુખ સાથે બધાને મળી અને આજે એને કીધું કે ગઈકાલનો રોડની કામગીરી ચાલુ કરી છે અને આવતા 25 દિવસની અંદર રોડની કામગીરી પૂર્ણ થઈ જશે એવી હું બાંહેધરી આપું છું આ લોકોને। રોડ છે જે રિસર્ફેસિંગની કામગીરી કરવામાં આવશે।